जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमस्तेभ्यः, ओम नमस्तेभ्यः, ओम नमस्तेभ्यः। वेद विज्ञानतः सिद्धा सिद्धाय किल केचन, अस्यैवा भावतो बद्धा बद्धाय किल केचन। संवर अधिकार, भेद ज्ञान नो अधिकार। आमा एक एक बब्बे गाथाओना जे 4-5 बधा जे ग्रुप एक झुमका ग्रुप में जे गाथाओ आवेली छे, गाथाओ पहला जे परिचय आपेलो होय एने उत्थानिका कहेवामां आवे छे। हवे दरेक गाथाओ संवर अधिकारनी वात करूं छुं। दरेक गाथाओना उत्थानिका वाळा जो वाक्य आपणे वांचीए तो एम ज लागे बधी गाथाओमां जाणे के एक ज विषय होय। तो थोड़ी पहला एनी झलक आप सौने बताववा मांगु छुं। समयसार काढवा, समयसार मूळ ग्रंथ, क्योंकि समयसार सिद्धि में गोतवू पड़शे तमने, बराबर? नहीं तो स्क्रीन पर हूँ मूळ समयसार मूकું છું, એટલે एक 5-7 मिनिट माटे આપણે केवल संवर अधिकारनी जे विषय वस्तु छे तमे जोजो, एक ने एक वात ज लागे आपणे। एनी कई वात? भेद ज्ञान, बराबर? बधाए जो बहुत ध्यान थी सांभळो। अहींया हाथ में होय तो ठीक छे, बाकी जे लईने बैठा छो घरे ये तमे संवर अधिकार बिल्कुल पहली गाथा आपणे तो छेक सुधी वांचशुं। એટલે હું આપને એમ કહેવા માંગુ છું કે આ સંવર અધિકારમાં મૂળ વિષય શું છે, મૂળ પ્રકરણ શું છે એ ખ્યાલમાં આવવું જોઈએ। જેમ આપણે કર્તા કર્મ અધિકારમાં જોયા, દરેક ગાથાઓમાં અજ્ઞાનીનું કર્તાપણું અને જ્ઞાનીનું અકર્તાપણું, બરોબર? આશ્રવ અધિકારની ગાથાઓમાં આપણે જોયા જ્ઞાની નિરાશ્રવી અને અજ્ઞાની આશ્રવી। અજ્ઞાનીના આશ્રવને અને જ્ઞાનીના નિરાશ્રવ તત્વને જ સમજાવ્યા। એમ આ જે સંવર અધિકાર છે, આ સંવર અધિકારમાં દરેક ગાથા, બહુ જાજી ગાથાઓ છે ને, 13 જ ગાથાઓ છે, પણ 13 ગાથાઓમાં એક ને એક વિષય આપણને વારંવાર આવતું લાગે। જો આવ્યું સંવર અધિકાર, हाँ स्क्रीन ऊपर छे, जो शास्त्र न हो तो જોઈ શકો। હું સીધા ગાથાઓની વાત કરું છું। સંવર અધિકાર, બરોબર? તમે જોજો, ગાથાઓ પણ ગણતરી કરી જોજો ભૂપતભાઈ। 15 થી જાજી ગાથાઓ નથી, માત્ર 13 ગાથાઓ છે। જો સૌથી પહેલી આ ગાથાઓ છે 181, 82 અને 83। આમાં શું કહે છે જો અહીંયા લખેલ છે નીચે, ત્યાં સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન કુંદ આચાર્ય सकल कर्मनो संवर करवानो उत्कृष्ट उपाय
શું ઉપાય આવ્યો? ભેદ જ્ઞાન તેની પ્રશંસા કરે છે. એટલે આ ત્રણ ગાથાઓ કોને માટે સમર્પિત છે? ભેદ જ્ઞાનની પ્રશંસા માટે. બરોબર. હવે આ 184-85 આજે જે ગાથાઓ લીધી, આ બે ગાથાઓ આજે લીધી, આના માટે શું લખ્યું? જો હવે પૂછે છે કે ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ કઈ રીતે થાય? તો વાત તો શેની આવી? વાત તો ભેદ જ્ઞાનની આવી ને. આચાર્ય કીધું કે ભાઈ ભેદ જ્ઞાનથી સંવર થાય. તો હવે શિષ્ય પૂછે છે, શિષ્યના મોઢે આ ગાથાઓ મૂકી, પ્રશ્નો મૂકી આચાર્ય પોતે કહે છે કે ભેદ વિજ્ઞાન થી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ કેમ કરીને થાય, કઈ રીતે થાય? તો રિલેટેડ ભેદ જ્ઞાન જ છે આ. બરોબર. 185 પાંચ ગાથાઓ થઈ. હવે આગળ જો આ છઠ્ઠી ગાથા. હવે પૂછે છે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય? અધિકાર કયો ચાલે છે? સંવર અધિકાર. તો અત્યાર સુધી પાંચ ગાથાઓમાં ભેદ જ્ઞાનની વાત કરતા આવ્યા. તો હવે કહે છે કે ભાઈ આત્માની ઉપલબ્ધિથી જ, ભેદ જ્ઞાનથી આત્માની ઉપલબ્ધિ થાય અને આત્માની ઉપલબ્ધિથી સંવર થાય. તો એ ભેદ જ્ઞાનને લીધે આત્માની જે ઉપલબ્ધિ થાય એ ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય? દયા, દાન, વ્રત, પૂજા, જાત્રા વગેરે કરવાથી નહીં થાય. એમ વ્યવહારના પક્ષવાળાનો આ. એટલે આ ગાથામાં કહેશે જે શુદ્ધ જાણે આત્મને એને શુદ્ધ આત્મા જ મેળવે, અને જે અશુદ્ધ જાણે આત્મને પથ્થર ખાનાર ને પથ્થર મળે, અમૃત મથનાર ને અમૃત મળે. એમ કહે છે. આ ગાથા બહુ જબરદસ્ત છે. આવતીકાલે જ આવશે, કાલે શરૂ થશે. બરાબર. આગળ હવે આમાં જે કળશો બધા આવશે ને આવતીકાલની આ ગાથા પછી 186મી ગાથા પછીના જે કળશો આવશે, 7-8 બધા કળશો છેક સુધી, એ બધા મહિમા પરક કળશો છે, ભેદ જ્ઞાનના મહિમા વાળા. એનો પણ આનંદ આપણે 2-3-4 દિવસ પછી લેશું, જ્યારે આ કળશો સમાપન તરફ હશે ત્યારે. હવે આમાં જો કેન પ્રકારેણ સંવરો ભવતી થી વળી પાછા 3 ગાથાઓનો ગ્રુપ આવ્યો છે, 87, 88 અને 89. એમાં શું લખે છે? હવે પૂછે છે સંવર કયા પ્રકારે થાય છે? બરોબર. ભેદ જ્ઞાનથી જ સંવર થાય છે સમજાવ્યા. પ્રશ્ન પૂછ્યું કે ભેદ જ્ઞાનથી જ કેવી રીતે થાય, અને હવે સમજાવે છે એ સંવર જે છે સંવર કયા પ્રકારે જ થાય. આ ગાથાઓ તો આમ ગાંઠ બાંધીને રાખવા જેવી ગાથાઓ છે, યાદ કરવા જેવી ગાથાઓ છે. યાદ તો સમયસાર આખો જ કરવા જેવું છે. શું કીધું? યાદ તો બધું જ કરવા જેવું છે. કોઈ ગાથા અને કોઈ કળશ છોડવા જેવું નથી. થોડોક આનંદ લઈએ આપણે 2 મિનિટ આનો. આમાં શું કહેજો? પુણ્ય પાપ યોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી. સૌથી પહેલા કોને રોકો? પુણ્ય પાપ. પુણ્ય પાપ થી આત્માને, આત્મામાં દર્શન અને જ્ઞાને ઠરી. જો શરત, જો શરત. કઈ શરત? ચોથું ચરણ શું છે? પરદ્રવ્ય ઈચ્છા પરી. પણ અમને ઈચ્છાઓ છૂટતી નથી. એનું હું? હા, જમવા બેઠા હોય એટલે પાપડ તો શું? સાસુમાં, ઓય સાસુમાં તમને કહું છું, વહુરાણી બેઠા છે ને, હા, પાપડ તો જોઈએ, અથાણા તો જોઈએ. હા, મને એક વાત બહુ મગજમાં આવતો હતો ગઈકાલે પણ. મેં કીધા હતા 2 શબ્દો. દેહની આવશ્યકતા જુદી અને વિલાસિતા જુદી છે. દર્શનભાઈ બહારથી આવ્યા, તડકામાંથી તાપ લાગ્યો, તો જરીક પંખો કરો, અને ટાઢક અનુભવાય તો પંખો બંધ કરો. આવશ્યકતાની વાત છે. નહીં એસી કરો, એસી કરી મૂકો, પંખો કરો, અને ઠંડુ ઠંડુ
મારો એક મિત્ર છે કોલેજમાં, એ કહે છે આજે કાર્યક્રમ છે આપણે કે કાળું બાળું પાણી બાની આવે કે નહીં, લાલ કાળું પાણી આવે કે નહીં. એટલે મને લાલ કાળું પાણી કયું? થમ્સઅપ, કોકા કોલા જોઈએ ને, કાળું ધોળું ધોળું પાણી નહીં હાલે. એ વિલાસિતા છે. એ પાંચ ઇન્દ્રિયોનો ફેલાવ છે. મુનિરાજની આહારદાનની વિધિ કેવી થાય? જાત જાતના નિયમો લઈને આવ્યા હોય. ગ્રહસ્થ એને અડી ન શકે, પોતે અડે તો આહાર મૂકીને ગાળાગાળી થઈ ન શકે, અપશબ્દો સાંભળી ન શકે, સંભળાઈ જાય તો આહારમાં અંતરાય ગણીને ઉભા થઈને વયા જાય. અને આપણે બધા પરિવાર સહિત ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોય, 56 ભોગ બધા જાણે કે સ્વર્ગમાંથી ઉતર્યા હોય, બરાબર. અને સામે ટીવી ચાલુ હોય, યુક્રેન અને શું નામ, રશિયા, યુક્રેન અને રશિયા વચ્ચે ધમાચકડી બોલાતી હોય, જો બોમ્બ પડ્યો, જો ઓલું થયું, જો આમ. અને અહીંયા બરાબર આપણે હલવા ગટગટાવી જતા હોય. આને કહેવાય પરિગ્રહાનંદી અને વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન. શું કીધું? બોલો, તમને બીક લાગે ને સાંભળીને? આ વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન. આ તારો આનંદ ક્રૂર આનંદ છે. કેવો આનંદ છે? તારી હિંમત મુનિરાજ આવે એટલે ત્યારે તું ચલાવ, આવો ટીવી. આપણા બધા વિષય ભોગો આવા ક્રૂર આનંદમાં થાય. બે કલાક 3 કલાક બેઠા હોય, હા, ઘર ધણી અને બેડી બેઠી હોય, અને સાસુ સસરા ને વેવાઈ વેલાણા ને આન તેન, અને 3 કલાક પછી ઉભા થાય. આજે તો કેટલી મજા આવી. ક્રિયામાં 2 કલાક, વાગોળવામાં 4 કલાક, 7 કલાક તો ગયા. પછી તો કુંભકર્ણની નિદ્રા તો આવવાની છે. તો નિદ્રામાં સપના શેના આવશે? એ જ વિષય ભોગોના આવશે ને. તો 10-12 કલાક તો તારા દેહ ધર્મ માટે ગયો. કે દી તું આ સ્વાધ્યાય કરીશ? ક્યારે સંવર થાય? ક્યારે આ વાત તને રૂચશે? એટલે હું આ તમને સમરી કહું છું, આમાં શું છે. પુણ્ય પાપ યોગથી રોકીને, રોકો પેલા. પુણ્ય પાપ યોગથી રોકીને નિજ આત્મને આત્મા. સૌથી પહેલા પોતાના આત્માને રોકો એમ કહે છે. બહુ માર્મિક શબ્દ છે. જાતને રોકો. કોઈ રોકાવા વાળા? હા, મરીચીને કોણ રોકે? માથું મથરાવટી મૂકે એને એવા મરીચીને કોણ રાખે? કોણ સાચવે? આજે આવ્યું કે નહીં ગાથામાં? હજારો કારણો મળે તોય વસ્તુને કોઈ પરિણમાવી શકતા નથી. ગુરુદેવશ્રી બોલ્યા હજારો નહીં, આ તો હજારો કીધા છે, અનંતો. હા, જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માહી કોઈ પલટે નહીં. મને જિજ્ઞાસભાઈ પૂછતા હતા, મને પંડિતજી ઓલું વાક્ય શું છે ગુજરાતીમાં? ઓલું કઈક છે ને, પિંડ પિંડ. પછી મેં લખીને આપ્યું એને. પિંડ અને પ્રકૃતિ, પ્રાણ જાય ત્યારે જ જાય એવું. પિંડ અને પ્રકૃતિ, માણસ જાય ને ત્યારે જ જાય. સ્વભાવ, સંબંધભદ્ર આચાર્ય લખ્યું, સ્વભાવો અતર્ક ગોચર. જો ઘણા એનો છે ને હંમેશા આનંદી સ્વભાવ હોય. કેવો સ્વભાવ હોય? 2 પ્રાણી હોય ને ઘરમાં, 2 પ્રાણી હોય, એકનો હંમેશા ઉચાટ વાળો સ્વભાવ હોય. છાપું આવ્યું કે નહીં આવ્યું, દૂધ આવ્યું કે નહીં આવ્યું, દૂધ ઉભરાણું તો નહીં, ચાય થઈ તો નહીં. બધાને પ્રકૃતિ અને નસ આડ્યા
નરક ગતિના સંસ્કાર છે. 3 લોકો ના જ પાન જોઈએ, પાન બીડા, પાન અગર નહીં ને તો શસ્ત્ર શસ્ત્ર જુદા અને પતિ પરમેશ્વર જાય, ઓગળી જાય. હોય એ શું છે? એ જે ઓગળવાનું અને પીગળવાનું કાર્યક્રમ છે ને, ફર્યા હતા, પહેરાવ્યા તોય અણગમ ના 29 ભાવોના તો
વળી પાછા મનાવા. વાણી અરુ કાયા જન્મ થવો. ખ્યાલમાં આવ્યો? ભેદ જ્ઞાન નું પૂરપાઠ પ્રકરણ છે. પુણ્ય પાપ યોગ થી રોકીને નિજ આત્મને આત્મા થકી. આત્માને આત્મા થકી કોઈ સિમંદર કામ આવવાના. કેવો મસ્ત છે આ. મને તો સ્વયંભૂ વાળી ગાતા યાદ આવી પ્રવચન સારની. આત્મા આત્માને આત્મા વડે આત્માને માટે, આત્મા માંથી આત્માને ભરોસે. આત્મા રોકે તો આત્મા રોકાય, બાકી કોઈ કોઈને કોણ કોનો આધાર? હા, કાલે મેં વાત પૂરી કરી કે નહીં? મને લાગે છે અધૂરી. ઓલા શ્રીમતીના, મારા શ્રીમતીના ગુરુજીની વાત કરી હતી ને, દીકરા અમેરિકામાં. ભૂપતભાઈ યાદ હોય ન હોય? હા, તો દીકરાએ કીધું કે ચાલો હવે આપણે અમેરિકા જઈએ. તો આવીને 6 મહિના રોકાણો. જમીન મકાન બધું વેચવા માટે કહી દીધું. 6 મહિનામાં બધું પિંડલું વાળ્યું અને કીધું કે હાલો આપણે હવે અમેરિકા જઈએ. એરપોર્ટે ગયા, ફ્લાઇટ નું ટાઈમ. પતિ પત્નીએ બંને કીધું હમણાં અમે ફ્લાઇટ નું જોઈને આવીએ. ઓલા બિચારા ઘરડા બાપા બંને બેઠા, મા બાપ બંને. ઓલા ગયા ફ્લાઇટ તો ટેક ઓફ થઈને જતી રહી. કલાક 2 કલાક હેરાન થયા. મા બાપે પૂછ્યું, ફ્લાઇટ તો ક્યારની ઉડી ગઈ. પછી જ્ઞાન થયું, પછી ભેદ જ્ઞાન થયું. અરે રે, આ સંસારને ધિકાર છે. આ તો અમને લૂંટી લૂંટીને જતા રહ્યા. હવે કોઈ દી પાછો આવવાનું નથી. આ બનેલી ઘટના છે. તો જે નિયમ સારમાં લખ્યું છે ખોટી વાત નથી. ધુતારાઓની ટોળી છે. શ્રીમતીને પણ પોતાના પતિ પરમેશ્વર ત્યારે સારા લાગે જ્યારે એ લાખો કમાવતા હોય. આજે ઘરમાં વૃદ્ધો હોય ને, વડીલો, સાસુમાં કે સસરા, આ લોકોએ ત્યાં સુધી જ ગમે જ્યાં સુધી શાક બક્કલ સુધારે, ઘરમાં નાના મોટા કામ કરે, બાવા સાફ કરે. કામવાળી હોય તો કામવાળીને એ હાચવે, તો જ વહુ રાણીને ગમે. ને તો પશ્ચિમી સભ્યતાની ભાષામાં ડસ્ટબિન. એ ડસ્ટબિનમાં ખતવી નાખે એમણે. આ તો અરસ પરસ પ્રેમ સરસ, આવી સ્વાર્થી દુનિયા છે. અરે આજે ભણેલ ગણેલ વર્ગમાં પણ એટલું બધું પાખંડ અને એટલો બધો પરિગ્રહનો પ્રેમ છે. હમણાં મેં એકાદ મહિના પહેલા જ એક છાપામાં વાંચ્યું કે બહુ મોટા ડોક્ટર એ વહુ રાણીને બાળીને મારી નાખ્યા. કેમ કે દહેજ માટે એને પ્રતાડના કરતા હતા. એ માનતી નહોતી. એના મા બાપ ગરીબ હશે બિચારા, પૈસા ક્યાંથી લાવે? પોતે લાખો રૂપિયા કમાવે છતાં ગુરુદેવશ્રી દાખલો નથી આપતા. એક ની એક દીકરી હોય અને આપણે ત્યાં પરણીને આવેલી હોય તો બાપ શેના સપના જુએ? સસરા. એના મા બાપ મરી જાય એટલે બધી સંપત્તિ આપણા દીકરાના નામે થાય. બધે હોળી અળગે છે, બધે હોળી અળગે છે. અને ગજબની વાત કરું તમને, મિડલ ક્લાસ જે હોય ને, મિડલ ક્લાસ મધ્યમ વર્ગીય જે હોય, 2 ટંચના રોટલા ખાઈ શાંતિથી જે આજીવિકા જીવતા હોય ને, એના જેવી શાંતિ કોઈના જીવનમાં નથી. જેટલા લાખોપતિ અને કરોડોપતિ છે ને, એ નિંદરની ટીકડી લેતા હોય તો નિંદર ના આવે. કેમ કે કરોડો આવે તો નાખે ક્યાં? હા, ઓલો તો 2 ટંચના ખાઈને તો શાંતિથી હોઈ જાય. આ તો દામ વિના નિર્ધન દુખી, પણ તૃષ્ણાવશ ધનવાન.
કહો ન સુખ સંસાર में सब जग देख्यो छान छान मार्या ક્યાંય સુખ નથી. એટલે મને એક વિચાર આવે છે, આ બહારનો પરિગ્રહનો જે વિસ્તાર છે ને આપણને લાગે પુણ્યનો પુણ્યનો પુણ્યનો, પણ જયારે ઊભું થાય ને બધો ફેલાવો ત્યારે ખૂંચે છે કેવી રીતે આપણને ત્યારે ખબર પડે. ગુજરાતીમાં કહેવત છે બહુ સરસ, હાથે કરેલા બધા હૈયે જ વાગે. બહુ સરસ ગુરુદેવ શ્રી ચિત્ર બધા વૈરાગ્યના દોરે છે. જો દર્શન અને જ્ઞાને ઠરી પર દ્રવ્ય ઈચ્છા પરિહરી જે સર્વ સંગ વિમુક્ત ધ્યાવે આત્મને આત્માવડ. પહેલામાં તો પુણ્ય ને પાપ થી રોક્યા હતા, હવે શું કહે છે? જે સર્વ સંગ વિમુક્ત ધ્યાવે આત્મને આત્મા વડે નહીં કર્મ કેનો કર્મ ચેતક ચેત તો એકત્વને તે આત્મ ધ્યાતો જ્ઞાન દર્શન મય અનન્યમયી ખરે બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. મને આ ગાથાઓ વાંચી તો મને કોણ યાદ આવ્યા ખબર? આજે જે ગુરુદેવ શ્રી એલચી કુમાર ની વાર્તા કરી શ્વેતાંબરમાં આવે છે, મૂળ ગાથા વાંચી છે, ઉત્તરાધ્યયનમાં છે. એલચી કુમાર મોહાણો ઓલી નૃત્યાંગના ઉપર, નટી ઉપર બાપ કહે કે નહીં, આપણી જાતમાં તો આની હારે તો લગ્ન થાય નહીં. નહીં, મારે તો લગ્ન કરવા જ છે એની હારે. ઓલાના સાસરિયાના પક્ષવાળાએ કીધું તને નૃત્ય જો આવડતું હોય તો તું કરી શકીશ. હવે હલવાણો હાલો હવે આપણે ડાન્સ ક્લાસ કરીએ. ક્યારથી ડાન્સ ક્લાસ ચાલુ છે ખબર? ખરેખર મને બહુ સ્પષ્ટ, મને નૃત્ય અને ડાન્સ પ્રત્યે એટલો અંદરમાં આમ અણગમો છે ને કે મને જરાય વસ્તુ જ નથી ગમતી. ઓકે, ભગવાનની સામે નૃત્યની વસ્તુ જુદી છે, પણ કઈક એમાં વિવેક ભાન બધું હોવું જોઈએ. તો આ ભાઈ સાહેબ તો એલચી કુમાર તો ડાન્સ ક્લાસ ભર્યા, માસ્ટર થયા. હાલો હવે એટલી વારમાં કોણ આવ્યા ખબર? મુનિરાજ આવ્યા. મુનિરાજ ને જોયા ભાઈ સાહેબ ને કેસ લોચ ના ભાવ થઈ ગયા. અમારે નટીએ નથી જોતી અને બટીએ નથી જોતી, અમે તો આવી રિક્ષા લઈને. જો આને કહેવાય અધ્યાત્મ ક્રાંતિ, આને કહેવાય પરિવર્તન, હૃદય પરિવર્તન. આવું હોય. જો હવે આ 190 નંબરની ગાથામાં જો કેન ક્રમેણ સંવરો ભવતી. હવે કયા ક્રમે સંવર થાય છે? તો જો એક ને એક વાત ભેદ જ્ઞાનની અને વાત સંવરની 191 અને 92 નંબરની ગાથામાં આવે કે કયા પ્રકારે ભેદ જ્ઞાન થાય એની વાત કરી. આ છેલ્લી ગાથાઓ છે, આની સાથે તો સંવર અધિકાર પૂરો થયો. એટલે તમે જો આ આશ્રમ અધિકારમાં મૂળમાં બે જ વસ્તુ આપણે શીખવાની રહી. કઈ? ભેદ જ્ઞાન અને સંવર. કઈ બે વાત? ભેદ જ્ઞાન અને સંવર. ભેદ જ્ઞાનથી આત્માની ઉપલબ્ધિ થાય છે અને આત્માની ઉપલબ્ધિથી કર્મોનો સંવર થાય છે. આટલી જ વાત છે, પણ આટલી વાતમાં 13 ગાથા અને 8 કળશ, આવી રીતે આ ગાથાઓ અને કળશો, આટલું સૌથી નાનકડો અધિકાર છે, સૌથી નાનકડો અધિકાર છે. એટલે બહુ એકાગ્રતાથી આ વિષયને આપણે વાગોળીએ. હવે આપ સૌ પાસે ઓલું છે ને પીડીએફ ફાઇલ, તો સમયસાર વૈભવનું
સમયસાર વૈભવ 184 અને 85 નંબરની બે ગાથાઓ. જો આ પ્રવચન હતું આજે 268, બરોબર. હવે ધ્યાન આપજો. હા, 414 હાર્ડ કોપીમાં તમારી પાસે પુસ્તક હોય તો એમાં જોજો, ન તો સ્ક્રીન ઉપર પણ જોવો હોય તો જોઈ શકો છો. શિષ્યનો પ્રશ્ન શું છે કે ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ કઈ રીતે થાય? પહેલા જે તમે લોકો ડાયરી અને પેન લઈને બેઠા છો ને, એક વાક્ય લખો. બહુ કામની વસ્તુ છે. ભૂપતભાઈ, તમારે રિપીટ કરવાનું હો વાક્ય. આમાંથી જ હું વાક્ય બે કરીને બોલું છું. ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય. પહેલો સૂત્ર શું? ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય. ઓકે, હવે બહુ એકાગ્ર કરીને સાંભળજો. ભેદ વિજ્ઞાનથી શુદ્ધાત્માની જ ઉપલબ્ધિ થાય. શું સમજાણું? ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય એ તો સાધારણ વાત છે. ભેદ વિજ્ઞાનથી જ થાય, બીજો કોઈ ઉપાય નથી. એમ આમાં ઉપાય સાધનની અનિવાર્યતા, સાધનનો નિયમ, એટલે સાધનને આપણે બાંધ્યા. સમજાણું? ઘરમાં 10 મહેમાન છે તો સોનગઢ જવું છે, સાહેબ મિની બસ સિવાય તો કોઈ પણ રીતે હાલે નહીં. એટલે સાધન નક્કી થયું ને. ઘરની 10 લાખની ગાડી હોય તો એ ગાડી ઘરે મૂકીને ભાડેથી બસ બાંધીને જવું પડે. સાધન નક્કી થયું કે નહીં? ભેદ જ્ઞાનથી જ, ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ. હવે એક પ્રશ્ન પૂછો હળવો. ભેદ વિજ્ઞાનથી બીજું કઈ થાય? સ્વર્ગ મળે કે નહીં? માન મળે કે નહીં? દુનિયામાં ગણતરી થાય છે કે નહીં? તો કહે છે કે નહીં. થતા હશે પુણ્યને લીધે, અપરાધ ભાવને લીધે. અહીંયા ભેદ જ્ઞાનની કક્ષામાં હા એની કોઈ છૂટ, એનો કોઈ સ્થાન જ નથી આમાં. તો પછી બીજો સૂત્ર શું? ભેદ વિજ્ઞાનથી શુદ્ધાત્માની જ પ્રાપ્તિ થાય. કેમ કે ભેદ જ્ઞાનનો ફળ નિશ્ચિત છે શુદ્ધાત્માની પ્રાપ્તિ. અને શુદ્ધાત્માની પ્રાપ્તિ કેમ થાય? તો કારણ નક્કી છે ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ, અને ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની જ પ્રાપ્તિ. એકમાં કારણની અનિવાર્યતા, એકમાં ફળની કાર્યની અનિવાર્યતા. આનું નામ સંવર અધિકાર. આવું થોડુંક મગજમારી કરવાનું, આવું થોડુંક વિચારવાનું. ગુરુદેવશ્રી આના માટે બહુ સરસ કહે કે જેના ફળ અનંત છે, જેનો અનંત આનંદ ફળ છે, તો કારણ પણ એનું એવું કોઈ વિશેષ જ હોય ને. તો શુદ્ધાત્માની પ્રાપ્તિ તો આનંદમય ફળ છે ને, તો કારણ પણ કોઈ આનંદમય ભેદ વિજ્ઞાન જ હોવું જોઈએ ને. કઈ એલા કેલા પૂજા કરવાથી, દ્રવ્ય ચડાવવાથી, જાત્રા કરવાથી, વિધાન પૂજા કરવાથી, જય જય નાથ પરમ ગુરુ હો એમ બોલવાથી તો નહીં થાય ને. એમ કહે છે, કોઈ ક્રિયાથી નહીં થાય. આગળ વધીએ આપણે. બીજો જ ફકરો બહુ સરસ સમજવા જેવા શબ્દો છે. અને ગુરુદેવ શ્રી તો પોતાની મસ્તીમાં જ હોય, એટલે જે એમના શ્રી મુખેથી શબ્દો સરી પડે ને, એ કેટલા તાકતવર હોય છે, કેટલા બલશાલી શબ્દો હોય છે. બીજો ફકરો તમે બીજા ફકરામાં જોજો. ધર્મી એને કહીએ કોને? આત્મા જ્ઞાન અને શુદ્ધ આનંદ સ્વરૂપ છે એની દ્રષ્ટિ રાખીને એનો અનુભવ કરે, એને કોણ કહીએ આપણે? ધર્મી કહીએ. ધર્મી કહો કે ભેદ વિજ્ઞાની કહો, બે વાત થઈ. ધર્મી એટલે જોજો, ધર્મી નો હોય ભૂતકાળ. શું કહે છે? હવે શું કહેવાય ઓલા પિક્ચર અને સિરિયલોની ભાષામાં? ઓલા ક્લાઇમેક્સ તો આગળનો આવે ને, પાછળનું જે હોય શું કહેવાય એને? બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડ નહીં કહેવાય. હા,
આ એવો કંઈક શબ્દ છે, બહુ સરસ શબ્દ છે, ફ્લેશબેક. હા, ફ્લેશબેક કહેવાય ને. ઇંગ્લિશ થોડુંક આવડે આપણને. ફ્લેશબેક માં જાય ને. હવે જો એ જ્ઞાની નું ફ્લેશબેક, એનું ભૂતકાળ વાગોળે. હા, જો ધર્મી છે, વર્તમાનમાં ધર્મી, પણ એનો કેવો કાળો ભૂતકાળ. હા, અત્યારે સૂર્યમાં, પહેલા ગુરુ કૃપામાં, અને હવે તો સાચી ગુરુ કૃપામાં. ઓલી ગુરુ કૃપા હારી હતી કે આ હારી? આના જેવી તો પ્રભુ કૃપા કે ગુરુ કૃપા. ધર્મી એટલે જે અનાદિથી, જો ગઈકાલનો સ્વાધ્યાય યાદ કરો. જઠરાગ્નિ છે ને તો ખાધેલું અન્ન તો લોહીનું કામ તો કરશે જ. જ્ઞાની છો ને, હાચીએ ભક્તિમાં મન લાગે છે ને, તો સ્વર્ગ તો તમને મળશે. એમ અહીંયા કહે છે અનાદિથી પુણ્ય પાપના રાગ અને વફર વસ્તુ. જો અનાદિના રાગ આજનો નહીં. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં એક શબ્દ ધ્યાનથી સાંભળ્યો. આ જીવ, શૈલાબેન, આ જીવને વ્રતના પરિણામ કેમ થાય? આ જીવને અણુવ્રત જેવી સવિકલ્પ અવસ્થામાં પરિણામો કેમ થાય? ખબર શાસ્ત્રમાં શું લખ્યું છે? અનાદિના એના સંસ્કાર. આ જીવને શાસ્ત્ર લખવાના ભાવ કેમ થાય? બોલો બોલો. અનાદિના. ભરતને કેમ ન થયા? કેમ કે સંસ્કાર નહોતા. દીક્ષા લીધી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ને, કોઈ તપ નહીં, કોઈ વ્રત નહીં, કાંઈ બહારનું માથાકૂટ જ નહીં. દીક્ષા લીધી, સ્વરૂપમાં ડૂબી ગયા, કેવળ જ્ઞાન લઈને ઉભા થઈ ગયા. એમ આપણને એક ઝાટકે કેમ નથી થતો? તો અમને 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, 25 વર્ષ થયા. કેટલા ભાગ્યશાળી, કેટલા ભાગ્યશાળી, કેટલા ભાગ્યશાળી. ભાગ્યશાળી કહીને થાબડબાના નહીં કરો. મીનાબેન, બહુ માર્મિક વાત છે. ન સમજાય તો મને ચોક્કસ પૂછજો, મને કહેજો. હું ઘરે આવીશ, હું તમને આ વાત પ્રેમથી સમજાવવા માટે, પણ સમજવા જેવી છે. આપણે આપણા ભાગ્યને થાબડીએ છીએ. શું થાબડીએ છીએ આપણે? નહીં ને કેટલો ભાગ્ય કહેવાય. 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષથી આ કેટલું સરસ, કેટલું સરસ. નહીં, તારી કઈક હવે યુ ટર્ન લેવાની જરૂર છે. કે આ જે કાંઈ પ્રવૃત્તિમાં તને રસ છે ને, રસ ધરાવે છે, એ કોઈ નવી વાત નથી. સૌથી પહેલી વાત, પલ્યોપમનું આયુષ્ય અનંતવાર તું ભોગવ્યો નથી. વિદેહ ક્ષેત્રમાં તો પલ્યોપમનું આયુષ્ય હોય, તો વિદેહ ક્ષેત્રમાં તે જન્મ લીધો નથી. તો અનંતવાર તો સાક્ષાત કેવળીના સમો શરણોમાં પણ તું ગયો છે ને. તો એમાં નવી વાત કઈ? એમાં કોઈ ભાગ્યની અને એને મહાનતાની વાત નથી, કોઈ અપૂર્વ વાત નથી. તો પછી પંડિતજી છે શું આ બધું? એના માટે એક જ શબ્દ છે, સંસ્કાર. તારામાં પડેલા પુણ્યના સંસ્કાર છે. એને લીધે તને વ્રત ગમે, સંયમ ગમે. કાલના ઓલા સ્વાધ્યાયમાં એક વાક્ય મારે કહેવાનું હતું. મંદિરમાં આવ્યા બાદ માળા ફેરવવાનું કોઈને કહેવું પડે, દર્શન કરવાનું કોઈને કહેવું પડે, પ્રદક્ષિણાનું કોઈને કહેવું પડે, પૂજા અને અર્ઘ્યનું કોઈને કહેવું પડે. 4 વર્ષનો બાળક પણ આવીને પહેલા દર્શન કરે, 3 પ્રદક્ષિણા કરે, માળા ફેરવે, બધું કરે કે નહીં? શું મોક્ષા? દર્શન કરવાના ભાવ થાય, માળા ફેરવવાના ભાવ થાય કે નહીં બધા? ઓકે. કોઈને સામાયિક કરવાના ભાવ કેમ નથી થતા? ધ્યાનમાં બેસવાના ભાવ કેમ નથી થતા? સિમંદર ભગવાનની જેમ એકાગ્ર ધ્યાનસ્થ થવાના ભાવ કેમ નથી થતા? કેમ કે ઓલા ક્રિયાના સંસ્કારો અનાદિના છે, અને આ અંદરનું જે કામ છે એની ટેવ જ નથી. આ એનો જવાબ છે. આ ગઈકાલનો સ્વાધ્યાય. ગેટ તો એક જ છે ને. ગેટ થી ત્યાં જવાના ભાવ થાય, અહીંયા આવીને બેસીને તત્વ સાંભળવાના ભાવ કેમ ન થાય? કેમ કે એના સંસ્કાર અનાદિના છે, આના સંસ્કાર નાખ્યા જ નથી. બહુ સ્થૂળ વાત કરું છું, આ બહુ સ્થૂળ વાત કરું છું. જો કે ઈ ક્રિયા છે ને આ ક્રિયા છે. યુગલજી બાબુજી બહુ સરસ વાત કરતા. દુનિયાના દિગંબરો, દુનિયાના બધા જૈનો એ પૂજા અને ક્રિયાકાંડ અને ભક્તિના નવા નવા ક્રિયાકાંડો ઉભા કર્યા.
એને આપણે કહેતા થઈ ગયા કે વ્યવહાર બસ આપણે સમયસાર ખોલીને સમયસાર વાંચતા થયા. યુગલજી, આપણો એક સ્વાધ્યાયનો નવો ક્રિયાકાંડ આપણે ઉભો કર્યો. ઓલા ઓમાં અટક્યા, આપણે આમાં અટક્યા. સાચું કે ખોટું બોલો? ઓલા તો શિખરજીની યાત્રા કરવામાં ધર્મ માને, આપણે કઈ જાત્રા બાત્રા નહીં, ઘરે બેઠા રહો, પેઢીએ જઈને બેઠા રહો, ધર્મ થઈ જાય, એમાં આપણે અટક્યા. ઓલા શુભ પરિણામની ક્રિયાઓમાં અટક્યા, આપણે સ્વચ્છંદતાને લીધે શિથિલતામાં અટક્યા તો બેવ. અને ધર્મના નામે નવા ક્રિયાકાંડો એ ઉપજાવ્યા ને આપણે ઉપજાવ્યા. એટલે આ જ્ઞાનીનો ભૂતકાળ. ધર્મ એટલે કે અનાદિથી પુણ્ય પાપના રાગ, અનાદિના પુણ્ય પાપના રાગ. અને પર વસ્તુ એમાં પોતાપણાની માન્યતાથી જે અધર્મ દ્રષ્ટિ હતી. સાંભળો સાંભળો સાંભળો, એક વાત યાદ આવી મને. પર વસ્તુ કીધું ને, કાપો તો લોહી નહીં નીકળે. મને જે વાત યાદ આવે છે કહું, કે વ્યક્તિગત આવીને કાનમાં કહું. ગુરુદેવશ્રી મને યાદ આવે છે, ગુરુદેવશ્રી એક દાખલો આપે છે. જે તારા આ ભાવમાં બાયડીની પર્યાયમાં સ્ત્રીનો જીવ મળેલો છે ને, એના શરીરમાં જે પરમાણુઓ છે એ તારા વિશે ભોગો માટે કામ આવે છે. એ પરમાણુ પૂર્વ ભાવમાં તારી માના શરીરમાં હતા, માવતરના શરીરમાં હતા. શું સમજાય છે ભાઈ? ખ્યાલમાં આવ્યું કઈક? જે પૂર્વ ભાવમાં તારી માં હતી તે હોઈ શકે આ ભાવમાં તારી પત્ની હોય. અને એમ સમજ કે પૂર્વ ભાવમાં પણ માં હતી અને આ ભાવમાં પણ માં છે. પણ હોઈ શકે જે પરમાણુ તારી પૂર્વ ભાવની માની શરીરમાં ઘુસેલા હતા એ પરમાણુઓ ભેગા થઈને સ્ત્રીની પર્યાયના પરિણમનમાં આવ્યા. ત્યારે તો વાત્સલ્યમાં નિમિત્ત હતા અને હવે વાસનામાં નિમિત્ત છે. સમજાણું? આનું નામ પરવસ્તુ. આ મારી પત્ની, આ મારો પતિ પરમેશ્વર. આયુષ તે તો. હવે આ મંત્રો બોલનારા, આપણે આ મંત્રો બધા વાગોળનારા, આ ક્યાં ગાંડપણો ને ક્યાં પાગલપણ લઈને બેઠા છે આપણે? અને આજનું નહીં, ક્યારનું? અનાદિનો રાગ એ અનાદિનો અને પરવસ્તુની સંગતિ પણ અનાદિની. ઈ ગામમાં અમે રહેતા તો ત્યારના અમારા પાડોશી હારા હતા. નરકમાં નિગોદમાં બધા હારા જ હતા તારા, પણ તારી બુદ્ધિ ખરાબ હતી. કોણ કોના પાડોશી, કોણ કોના નજીક વાળા, કોણ કોના મિત્ર ને કોણ કોના શત્રુ. અહીંયા 8-10 વર્ષમાં તો આખી સભા બદલાઈ ગઈ. મેં તો 3 પેઢી જોઉં છું, 3 પેઢી 25 વર્ષમાં. અત્યારે જે બેઠા છો આમાં 1-2 સિવાય બીજા બધાય નવા છે, બધાય નવા છે. કોઈ વર્ષના, કોઈ 2 વર્ષથી, કોઈ 3 વર્ષથી, કોઈ 10 વર્ષથી, 15 વર્ષથી. ક્યાં ગયા ઓલા શશીભાઈ, ક્યાં ગયા વસંતભાઈ પારેખ, ક્યાં ગયા કિશોરભાઈ, ક્યાં ગયા સુમનભાઈ, ક્યાં ગયા ડોક્ટર ચંદુભાઈ? હા, જોત જોતામાં કહાં ગયે ચક્રી જીન જીતા ભરત ખંડ સારા. હા, ચંદુભાઈ ગયા, અજમેરા સાહેબ ગયા. સૌથી પહેલા તો ગુરુદેવ અહીંયા આ ગાદી આવીને બેસતા, ઈ મૂકીને જતા રહ્યા. હા, કિમચંદભાઈ બધા ગયા ને, એક એક કરીને બધા. તમે વિચાર તો કરો. હા, ચિમનભાઈ પંડિતજી, અજમેરા સાહેબ, એના પછી સુનિલભાઈ વયા જશે. ભેગા થયેલા બધા વિખૂટા પડવાના છે. જેમ શ્રોતાઓ બદલશે એમ વક્તાઓ પણ બધા બદલવાના છે. दाने दाने पे लिखा होता है खाने वाले का नाम, कुर्सी कुर्सी पर लिखा होता है बैठने वाले का नाम. આનો બહુ ભરોસો નહીં કરવો. પપ્પા તમે ઘરે હારા, અહીંયા નહીં આવતા ટેગોર રોડ ઉપર. દીકરો લાત મારે, અહીંયા નહીં આવતા.
હા, કોક વાર તમે દર્શન દેવા આવો હોય તો ઓકે, પણ આવીને હિસાબ કિતાબ બધું જોવાનું. અહીંયા અમને ડિસ્ટર્બ કરવા આવવાનું. ધર્મી એટલે અનાદિથી પુણ્ય પાપના રાગ અને પરવસ્તો એમાં પોતાપણાની માન્યતાથી જે જો કઈ દ્રષ્ટિ હતી, જો આમાં આગળ શબ્દ જો એ છે વર્તમાનમાં ધર્મી, પણ પહેલા કઈ હતી એની અધર્મની દ્રષ્ટિ હતી અને એને અનુભવ હતો. જોજો શેનો અનુભવ હતો? વિકારનો. શેનો અનુભવ હતો? વિકારનો. એને વેદન હતું વિકારનો અનુભવ હતો, એકલો પરને અનુસરીને એકલો વિકારનો. એ કઈ દ્રષ્ટિ? અધર્મ દ્રષ્ટિ. જેને ભેદનાન નથી, રાગ પુણ્ય પાપ ભાવ પરવસ્તુ એનાથી જેને એકપણાની માન્યતા છે. ને હવે પાછો પલટાણો. સમજાણો? કેટલું સરસ, કેટલો માર્મિક પ્રકરણ છે. એટલે એમાંથી આ ગાથા પેદા થઈ છે. જમ અગ્નિ તપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણ ભાવ નહીં તજે, ત્યમ કર્મ ઉદય તપ્ત પણ જ્ઞાની ને જ્ઞાનીપણું તજે. જ્ઞાનીપણું ક્યારેય છોડતો નથી. જીવ જ્ઞાની જાણે આમ પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે, આત્મ સ્વભાવ જાણજે અજ્ઞાન તમ આચ્છાદને. જો એક ગાથા આમાં જ્ઞાનીની છે અને એક ગાથા આમાં અજ્ઞાનીની છે. શું કીધું? એક ગાથા છે જ્ઞાનીની અને બીજી ગાથા છે અજ્ઞાનીની. હવે આપ સૌ જુઓ, હું ગુરુદેવશ્રીના પ્રવચનમાં અંદરમાં તો ઊંડે નથી ઉતરવા માંગતો. હું આ ગાથાની મૂળ ટીકા સાથે જ આપ સૌની સામે પ્રસ્તુત થવા માંગુ છું. જે ગાથા આપણે સમય સારમાં જે આપણે કાઢ્યું હતું ને, જોજો બધાય, ફરીથી વાર લાગશે. મૂળ ગાથાની ટીકા આપ સૌ જુઓ. હા, સંવર અધિકાર એમાં મૂળ ગાથા કાઢો, મૂળ ગાથાની ટીકા, બેઉ ગાથાની ટીકા કાઢો. એમાં જોજો તમે, બે ફકરા છે અને બે ફકરામાં એક ફકરો જ્ઞાની માટે, બીજો ફકરો અજ્ઞાની માટે છે. બરોબર? 84-85 બે ગાથાઓ. હવે એની ટીકા જો, મૂળ ગ્રંથની વાત કરો. હા, કેવી રીતે છે આપણે બધું સમજીએ. જેને ઉપર કયું તેવું ભેદ વિજ્ઞાન છે. હવે ઉપર કયું એટલે કેવું? આના પહેલા કઈ ગાથાઓ આવી? હા, 181, 82 અને 83. એમાં શું કીધું હતું? એક વસ્તુ બીજી વસ્તુની ન હોય, દરેક વસ્તુ જેની તેની, એટલે દરેક વસ્તુનો આધાર અને આદેશ જેનું તે. બરોબર? આ સિદ્ધાંત. એટલે એમાંથી સરવાળો કાઢ્યો તો ઉપયોગનો આધાર ક્રોધાદિ નથી, ક્રોધાદિકનો આધાર ઉપયોગ નથી. બરાબર? ઉપયોગનો આધાર કર્મ નથી, કર્મનો આધાર એટલે આધેય, બેઉ લેવાનું. ઉપયોગનો આધાર આધેય કર્મ નથી, કર્મનો આધાર આધેય ઉપયોગ નથી. એવી જ રીતે નો કર્મમાં પણ, નો કર્મ એટલે શરીર આદિ. આપણે જે બોલીએ ને, શરીર હારું હોય તો ધર્મનું થાય, એ વાત સાવ ખોટી. ઉદય હારું હોય તો ધર્મનું થાય, એ બધી વાત ખોટી. એ ઉદયનું નામ લીધું ને, સમજી જ લેવાનું કર્મનો આધાર માનીને તું બેઠું છે. સાહેબ સારા કર્મ હોય તો થાય ને, વાત ખોટી. કર્મને વચમાં નહીં લાવ, ધર્મને વચમાં લાવ. નારકી કોઈ દી એક્સક્યુઝ કહે છે અમારા કર્મના બહુ માઠા ઉદય છે એટલે ન થાય? ને શરીરમાં બહુ પીડા છે પણ આત્મામાં નથી ને. શું કીધું? શરીરમાં છે ને, આત્મામાં નથી ને. એટલે રવિન્દ્રભાઈ પંડિતજીને મુંબઈના એક શેઠે એમ કીધું કે પંડિતજી હમ હર સાલ આપકે પાસ આતે હૈ, પંખા નથી ત્યાં, ઓરડાઓમાં પંખા નથી. જે છોકરાઓ રહે છે ગુરુકુળમાં પંખાઓ જ નથી. બાફેલી શાક ખાવાની, જે કાંઈ સાદું ઈ જ. પંખો, એસી બેસી, કુલર બુલર કાંઈ નથી. તો એ કે તમે કહો તો 10-20 કરોડ નો અમે એક નવું સંકુલન ઉભું કરીએ અને તમે એ મઠમાં, એ આશ્રમમાં રહો અને અમને લાભ આપો.
કેમ કે તમારે ત્યાં અમે આવીએ તો અમને બહુ તકલીફ થાય છે. તો પંડિતજી કીધું તમને અમે કેમ બોલાવીએ છીએ કે આવો. તમને તકલીફ થતું હોય તો તમારા એસી બંગલામાં ગાડીમાં જ તમે ફરો, મુંબઈ મૂકીને અહીંયા આવતા નહીં. અમે તો તમને કોઈ દી બોલાવતા નથી. અને હવે તમે કહો છો એટલે કહીએ છીએ આવો છો. તો જે સાધના અમે કરીએ છીએ તેવી જ સાધના તમારે કરવી હોય તો આવવાની. સુવિધા ભોગી બનીને નહીં આવો. અહીંયા સાધનાની કિંમત છે, સુવિધાઓની કિંમત નથી. સત્સંગ સાધના માટે હોય. સત્સંગ કોઈ મોજ શોખ માટે ન હોય, સુવિધા માટે ન હોય. જો આમાં આ બધું 181, 82, 83 જે ઉપર કહ્યું તેવું ભેદ જ્ઞાન છે, તે જ તેના ભેદ વિજ્ઞાનના સદભાવથી જ્ઞાની થયો. જો સથવારો કોનો છે? સાથ કોનો છે? ભેદ જ્ઞાનનો. અમારા ગુરુજી એક બહુ સરસ વાત કરતા. ગુરુકુલમાં હતા ત્યારે, જયપુરમાં ગયા ત્યારની વાત નહીં, ગુરુકુલમાં હતા ત્યારે આપણામાં હંમેશા શ્રેષ્ઠ વસ્તુને, શ્રેષ્ઠ બાબતને સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. એ દાખલો આપતા બહુ ભંગાર, બહુ ભંગાર, ગલીચ, મલિન દાખલો આપતા. છાણનો. છાણ જ્યાં પડે ત્યાંથી ધૂળ, કાંકરા એ બધું ભેગું લઈને જ ઉપડે. બધું લઈને ઉપડે, પોતાની છાપ છોડીને જાય. તો આપણું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? લઈને ઉપડો અને છાપ છોડીને ઉપડો. છાણ જેવા થાવ, છાણ જેવા. તો અમે તો દાંત કાઢતા ત્યારે, પણ હવે સમજાય છે વાત તો હજ. જો અહીંયા સ્વાધ્યાયમાં આવ્યા, ગુરુદેવશ્રીની સભામાં આવ્યા અને હું લઈને ઉપડ્યા, અરે આજનો પ્રવચન કાંઈ, પ્રવચન કેટલો અઘરો. તો આપણે શેમાંથી પણ ગયા? નહીં નહીં, છાણમાંથી ગયા. આપણે શેમાંથી ગયા? છાણમાંથી પણ ગયા. અરે સારું છે કીધું, લઈને તો ઉપડો એમ. બહુ બહુ ગજબની વાતો છે આ. જો કે સદભાવથી, સત્વારો એનો ભેદ જ્ઞાનનો, જ્ઞાની થયો થકો. આ ભાષા બહુ સરસ છે શૈલાબેન. આ ખબર ઇંગ્લિશમાં ટેન્સીસ ની ભાષા કઈ છે? આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઇનડેફિનેટ નહીં. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, ચાલુ વર્તમાન કાળ. કયો? થયો થકો. બહુ સરસ છે આ. હા, માં તો છે ને રાજકોટ હોય તો એ સોનગઢ ને જ વાગોળ્યા રાખે. તો સમજી લેવાનું થયો થકો. શું ખ્યાલમાં આવ્યું? થયો થકો. અથવા ઘર મૂકીને મંદિરે આવ્યા, અરે આજે તો બહુ મોડું થઈ ગયું, આજે તો બહુ મોડું થઈ ગયું, દૂધ વાળા તો આવી ગયા હશે, છાપા વાળા તો આવી ગયા હશે. તો સમજી લેવાનું મંદિર નથી રહ્યો. હવે શું થયો થકો? ઘર થયો થકો. ક્ષેત્રીય દૂરી થઈ, પણ આંતરિક ભાવનાત્મક. ભાવનાત્મક. કોઈ દી આપણે 10 વાગે છૂટ્યા, સમજો મોનાજી સાંભળો, કોઈ દી 10 વાગે છૂટ્યા, બહાર આપણે ઉભા, બેનપણી એમ કે હલાલાલ મને બહુ મોડું થઈ જાય. ક્યાં? આજે તો પંડિતજી તો 10 ને 5 મૂકી દીધા હતા. આપણે તો રોજ તો 10:30 વાગી જાય છે, 15-20 મિનિટ છે, હું વાંધો છે, ઉભી રહે. તો શું થયો થકો? એ થયો થકો બહુ માર્મિક શબ્દ છે. વણાઈ ગયા હોય ને ઈ વાર્તાલાપમાં, ઈ વાતોમાં, જે પણ હોય. આ તો દાખલો હું આપું છું. સોનગઢ ગયા હોય, ગુરુદેવશ્રી ઓલો દાખલો આપે, મુંબઈનો શેઠ આવ્યા હોય પણ રોજ રાત્રે ફોન કરે કાળા ડબડામાંથી. ગુરુદેવશ્રી એમ બોલે, ડબડામાંથી ફોન તો કરો ને તમે રોજ. મૂકી તો આવ્યા પણ પડું તો હાથમાં છે. હા, ભલે ને સૂર્યામાં રહેતા હોય, આમ જો હવે તો પ્રયાગમાં રહેતા હોય, કાં તો પ્રયાગ કાં તો પંચનાથ, બંને પ, પણ મન ભમે ટ માં. ટેગોર રોડ માં એટલે રાત્રે આવે ને, મનોજ આજે હું થયું?
પણ બાપા તમને મેં ના પાડી છે, હિસાબ કિતાબનું તમારે પૂછવાનું નહીં. પણ બેટા એમાં એવું છે ને, હવે વહુ પછી વળે, બાપા તમે છાણા માણા બેસતા હોય તો હું કામ, એક તો એનું મગજ જાય, તમે હું કામ પછી પૂછપૂછ કરો. બેટા એવું છે, દીકરો છે આપણો, જાયો છે, હિસાબ કિતાબ તો આપણે નહીં. હકીકત એટલે વાસના શેની હાલે છે એમ કહું છું, વૃત્તિ શેની હાલે. દીકરો એમ કહે કે બાપા તમે જય જય નાથ પરમ ગુરુ હો એમ કહો. એક હું દાખલો પણ બહુ પહેલા આપેલો કે 4 દીકરા હતા, શેઠની તબિયત બગડી, એક પગ દબાવે, એક માથું દબાવે, એક છાતી શેકે, એક ક્રીમ બ્રીમ ચોપડે. 4 દીકરા, બધાને નામ પૂછો, મોટો ક્યાં, નાનો ક્યાં, બધાને પૂછો. હવે વચ્ચેનો બાકી હતો, જે દુકાનનો શોખીન હતો, પૂછું કે બોલો વચ્ચેનો ક્યાં, પપ્પા ઈએ છે પગ દબા. નાલાયકો, તમે 4 મારી પાસે છો તો પછી બાપ ક્યાં છે? દુકાને. દીકરાઓ ક્યાં છે? આઈસીયુ માં. બાપની સેવા કરે છે અને બાપને ક્યાં પહોંચવાની હોશો? બોલો, આનું નામ છે ભાવે ભવ. ભાવે ભવ અને ભાવે ભગવાન. આ ટીકા આપણને સદભાવ થયો થકો, એ ભેદ જ્ઞાની થયો થકો એ પ્રમાણે જાણે. જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થકું પણ સુવર્ણ શું નથી છોડતું, જો સુવર્ણત્વ છોડતું નથી, તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ ઘેરાયેલો હોય. પહાડ જેવી પ્રતિકૂળતા આવે તોય અનુકૂળતા પ્રતિકૂળતા બધું લેવાનું, અર્થાત વિઘ્ન કરવામાં આવતા છતાં પણ જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી. કેમ કે 1000 કારણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવું અશક્ય છે. આ સૂત્ર યાદ રાખજો. હજારો કારણો મળે પણ સ્વભાવ તો છોડવો અશક્ય છે કોઈને પણ, જડને ચેતનને બધાને. કારણ કે તેને છોડતા સ્વભાવ માત્ર વસ્તુનો ઉચ્છેદ થઈ જાય છે અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે સતના નાશનો અસંભવ. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત, ઘેરાયેલો, આક્રમણ પામેલો હોવા છતાં પણ રાગી થતો નથી. જો રાગી થતો નથી, દ્વેષી થતો નથી અને મોહી થતો નથી. આ બધી જ્ઞાનીની વાત થઈ. હવે અજ્ઞાનીની નોંધ પણ લે છે, પરંતુ હવે બીજી ગાથા, બીજી ગાથાની ટીકા. પરંતુ અજ્ઞાની થયો થકો અજ્ઞાન અંધકાર વડે આચ્છાદિત હોવાથી. જો શબ્દ આવ્યો ચૈતન્ય ચમત્કાર. શું શબ્દ આવ્યો? ચૈતન્ય ચમત્કાર આત્મ સ્વભાવને નહીં જાણતો થકો. મૂળ કારણી છે. નહીં જાણતો થકો રાગને જ આત્મા માનતો થકો રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે. સિદ્ધાંતો 3 ના કાઢ્યા, દ્રષ્ટાંતો 1 ના આપ્યા, પરંતુ શુદ્ધાત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. આજે કરો निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो